નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના નારાયણ મંદિર ખાતે તુલસી વિવાહ મહોત્સવની ઉજવણી કરાઈ। અંકલેશ્વરની પંચાયતી બજારમાં નારાયણ મંદિર ખાતે દેવઉઠી 11નો ભવ્ય તુલસી વિવાહ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। તુલસી વિવાહ મહોત્સવ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। कार्तिक सुद एकादशीना शुभ दिने भगवान ठाकुरजी અને તુલસીજીના પરંપરાગત વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવસને દેવઉઠી એકાદશી અથવા દેવપ્રભુદીની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ચાતુર્માસની સમાપ્તિ અને ભગવાનના યોગ દિનામાંથી ઉત્થાનનું પ્રતીક છે। ત્યારે અંકલેશ્વરની પંચાયતી બજારમાં આવેલ નારાયણ મંદિર ખાતે ભગવાન ઠાકોરજી અને તુલસીજીના પરંપરાગત વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને તુલસી વિવાહ મહોત્સવ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો હતો। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। माता फल भक्त सावधान अक्षर विष्णु समय चिंतामणि स्वामी अंकलेश्वर में धर्मेश भाई अरविंद भाई शुक्ल अंकलेश्वर अंदर सत्यनारायण मंदिर अंदर भगवान श्री वृंदा और विष्णु भगवान लग्न वंश परंपरागत थी धर्म सनातन हिंदू धर्म ने अनुसरीने करावीए छीए अने भक्त मंडळो पण घणी भावथी आ मंदिर में आवे छे अने आ उत्साह ने घणो अनेरो बनावे छे।